નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાય તે પહેલા જ મોટી દુર્ઘટના સર્જાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સામે આગ લાગી છે. અચાનક ગેસ સિલિન્ડરમાં આગનો બનાવ બન્યો છે. ગેટ નંબર 1ની સામે આવેલ દુકાનમાં આગ લાગી હતી. ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. જોકે અચાનક જ આગ લાગી હતી તેનું કારણ સામે નથી આવ્યું, પરંતુ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે અત્યારથી જમાવડો અમદાવાદના રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે. તેવામાં આગનો બનાવ બન્યો. વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, આઈપીએલની ફાઇનલ મેચ આજે રમાવાની છે. અમદાવાદમાં અનેક હજારો લાખો લોકોનો જમાવડો છે, તેવામાં આગનો બનાવ. અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ આજે રમાવાની છે અને જેના કારણે વહેલી સવારથી જ ક્રિકેટ રસિકોનો ત્યાં જમાવડો હતો. જોકે દુર્ભાગ્યપૂર્ણ એક ગેસના સિલિન્ડરમાં આગ લાગતા ગેસનો સિલિન્ડર ફાટ્યો હતો. જોકે ફાયરની ટીમ અને સ્થાનિકોની જાગૃતતાના કારણે મોટી દુર્ઘટના છે તે થતી અટકી હતી અને કોઈ જાનહાનિ છે તે સમાચાર કોઈ સામે નથી આવ્યા. કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકો દ્વારા જ આગ પર કાબુ મેળવી દેવામાં આવ્યો હતો. જે બાદ ફાયરની ટીમ પહોંચી હતી અને આજુબાજુના વિસ્તારમાં કોઈ અન્ય જગ્યાએ ઉપર આગ લાગી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી. જોકે ગેસ સિલિન્ડરમાં કોઈ ખામી હોવાના કારણે આગ લાગી હોવાનું બાબત છે તે પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોમાં અફરાતફરીનો માહોલ અને ડરનો માહોલ છે તે થોડીક વાર માટે જોવા મળ્યો હતો. હાલ સમગ્ર મામલે જે આગ છે તે થાળે પાડી દેવામાં આવી છે. કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ જે ક્રિકેટ રસિકો છે તે આઈપીએલમાં જે એન્ટ્રી લઈ શકે તે માટેની વ્યવસ્થા છે તે પણ પૂરતી કરી દેવામાં આવી છે. જી, આભાર માહિતી માટે.